ગેડીની ઉત્તર દિશા તરફ આ નવાણનું નામ શું કીધું બાબા? મીઠું નવાણ. મીઠા નવાણને બિલકુલ કિનારે આ ખેજડાનું ઝાડ ઊભું છે, પાંડવ શાસન કાળ વખતનું. અને ભીમ ખેદડો બાપા, આ હું પછી એનો થડે બતાવીશ, છે ઘૂસી જઈ નીચે જઈ. હવે આ તમે કેજો, ઈ તમે શું વાત કરી હતી? આ ઈ જ ખેજડો હે? હા, અચ્છા અચ્છા, ખેદડાને ઉખડી નાખ્યો. હા, ઊંધો ઉગાડ્યો, એ મુરાડો ઉગ્યા. અચ્છા, મુરાડા. અને આ શસ્ત્ર બધા એને નીચે સંગ્ર્યા હતા અને પછી કાઢ્યા ક્યાં દી હતા? અચ્છા અચ્છા, કૌરવોનું સેન આવ્યું તે દી કાઢ્યા હતા. એટલે 12 વર્ષ સુધી 13મે વર્ષે. પણ શસ્ત્ર કેવા છે? 13 વર્ષ સુધી કટાણા નહીં હોય. કાં તો હંગર્યા છે ને કાં તો હારામાં હારા છે. હા, હંગર્યા એટલે વ્યવસ્થિત હંગર્યા હોય તો જ 12-13 વર્ષ સુધી જંગ ન લાગ્યો હોય ને. અને આ બધા કુવા ઝૂંડવાણી છે કે અત્યારના છે? અચ્છા અચ્છા. હવે હું બિલકુલ થડમાં જઈને દર્શન કરવાની કોશિશ કરીશ કે ભીમ વખતે ઉખડીને પાછો ઊંધો ઉગેલો છે. એટલે હવે હું અહીંયા ક્યાંકથી બાપા એ બાજુથી જોર આવ્યું છે. હા, છેક અહીંયાથી હું ઘૂસી જાઉં. હા, એ ટાઈમનો આ ખેજડો. અને આ આપણા કને પુસ્તક પણ છે, એ ખેજડાનો ઉલ્લેખ કરેલો છે પુસ્તકમાં. પણ ખેદડો તો બાપા ધખી ગયો છે. અને કાં તો પછી જે ટાઈમ ઊંધો ઉગ્યો છે તો એ ટાઈમનું આ બધું નિશાન છે. ધખ્યો તો નથી બાપા, ધખ્યો નથી, ખેદડો ધખ્યો નથી. પણ આ ખેદડો એ તમે કે ઊંધો ઉગ્યો છે. હા હા, ડાર ઉગી માતાજી શેઠ માતાજી કે રહ્યા. હા હા, અચ્છા, એ મેન ખેજડો ની ડાર ઉગી છે. જોયું? આ ખેજડો કેટલો જાડો બાપા, કેટલો જાડો છે. જાડો આમ જોવા જાય ને તો બહુ જાડો. અને આના નીચે ઈ શસ્ત્ર સંગ્રહ્યા હતા જે પાંડવોએ, એનું સાક્ષી આ ખેજડાનું ઝાડ. જેમ એ અમરનો ઇતિહાસ આ ઝાડવે જોયા હશે. જે ટાઈમે પાંડવો શાસન કાળ વખતનું આ ખેજડાનું ઝાડ. અને અચ્છા અચ્છા, પેલો આમ પડ્યો હતો. અચ્છા અચ્છા અચ્છા, કાપી નાખેલ.